કોઈ હતું ને એટલે એને મન ભાવે એ કરતો હતો. એમ નહીં, પણ પેલા તમને પેલા જયારે જમીન માથે છૂટ્યા, હા તમે જેલેથી છૂટ્યા પછી તમને ઈ પેલા ક્યાં લઈ ગયા હતા? વાડીએ. વાડીએ. પછી વાડીએ ન્યા કોઈ હતું નહીં, તમે એકલા જ રહેતા હતા? હા હાવ એકલા? હા એટલે ન્યા મકાન બકાન હતા? હા પછી તમને ન્યા રાખ્યા હતા પછી ઈવડો ઈ પહેલે જ દિવસેથી તમારી યાર આવું કરવા માંડ્યો? પેલા તો તમને થોડાક દિવસ ખાલી એમ નામ રાખ્યા ને પછી આવું કર્યું? લઈ ગયો ને તરત આવી રીતે કરી. તેદી? હા હા. એટલે અને આપણી માયલા કોળિયા જાય ને. હા. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો, મનસુખભાઈ રાઠોડ પર રંજનબેન નામના એક બેનનો ફોન આવે છે કે જેની અંદર મિત્રો આ બેન જે છે તેમને અગાઉ મિત્રો એક સ્ત્રી ઉપર જે છે એ બળાત્કારનો કેસ થયો અને તેની અંદર ખોટી રીતે આ બેનને ફસાવી અને જે છે એ જેલમાં પુરાયો હોય. ત્યારબાદ મિત્રો એક દરબાર કે જે બેને જામીનગીરી અપાયું અને છોડાવી અને પોતાની વાડીએ લઈ જાય છે. અને મિત્રો જે દિવસથી આ બેનને વાડીએ લઈ જાય છે તે દિવસથી જ તેની સાથે શારીરિક અડપલા અને જે છે શારીરિક સંબંધો તેમજ તે છે આ મહિલાને પત્ની તરીકે રાખે છે અને કામ કરાવે છે. આવી રીતે મિત્રો 4 વર્ષ સુધી આ મહિલા તેની જોડે રહે છે. પરંતુ ત્યારબાદ મિત્રો આ જે છે દરબાર તે આ જે મહિલા છે તેને હેરાનગતિ કરતો હોય અને મારપીટ પણ કરવાની ચાલુ કરી દેતા આ મહિલા ત્યાંથી કંટાળી અને જે છે એ ભાગી. તેમજ મિત્રો મનસુખભાઈ રાઠોડની આ બાબતે સલાહ સૂચન અને માર્ગદર્શન મેળવી રહી છે. તો આવો સાંભળે કે ખરેખરથી મિત્રો આ બેન સાથે શું ઘટના બની છે અને કઈ રીતે મિત્રો આ જે છે એને હેરાન કરતો તેમજ તેનો પત્ની તરીકેનો ઉપયોગ કરેલ છે. એ પહેલાં મિત્રો ચેનલ ઉપર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો. રંજનબેન કઈ સમાજમાંથી? કઈ સમજ ઓળે હા, તો તમને ખબર નથી એને પૂછો છો? હાલો. હા. ભણેલા નો એટલે આવું છે. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો. ક્યાં ગામથી બોલો છો? ધનસાળી અત્યારે. હે? ધનસાળી ના પણ રેવી સુરત. અત્યારે સુરત છો? હા. તમારું આખું નામ શું કીધું? તમારું આખું નામ? આખું નામ ધનસાળી ગામ ને આખું નામ ધનસાળી ગામ ને અટક ધનસાળિયા ને રંજનબેન ને વિષ્ણુભાઈ. વિષ્ણુભાઈ? હા. હા, કેમ એટલું બધું હેપતા બોલો છો? નથી મેળે? કાંઈ નહીં, ઓલા થોડીક દરબાર ની દીક રહે ને એટલે પછી આવું થાય. ક્યાં ગામના દરબાર છે? ઢેઢુકી ના હે. ક્યાંના? ઢેઢુકી. ઢેઢુકી? ઈ ક્યાં આવ્યું? હાપર પાસે ચોટીલા. ચોટીલા પાસે? હા. ઈ તો રોડ માં તો બોર્ડિયું કઈક ઢેઢુકી લખી લાવે ઈ? હા હા. ચોટીલા ની ઓલી બાજુ કઈક બોર્ડ આવે. હા. આયા બોર્ડ બાજુ. હા. આયા બોર્ડ ઢેઢુકી. મારું સારું કરી બહુ ઢેઢુકી એ થઈ માથે શું પ્રોબ્લેમ શું છે? મારી માથે એક કેસ હામલા વાળા એ કરેલો છે. હામલા વાળા એટલે? એટલે જેનું પેલા હારી હતી ને એમને કેસ કરેલો. શેનો? નણંદ બલાત્કાર નો મારા જેઠાણીએ લખાયેલો છે ને. કોની માથે લખાયો? મારા માથે લખાયો. મારા જેઠાણીએ જઈતી છોકરી સામેથી. કોની છોકરી? મારા દાદાજીની છોકરી જઈતી સામેથી અને નામ મારા જેઠાણીએ મારું લખાયું સામે. શેના માટે? તમારું નામ એટલે તમે ભેગા ગયા હતા એમ? હા, તમે તે હારે લઈ ગયા હતા અને આવું કરાયું એમ. આક્ષેપ કર્યો? હા, તે એમ કે અત્યારે મારા ઘરવાળા ને મારા જેઠાણી બે થઈને એક થઈ ગયા અને મારા માથે કેસ કર્યા ને આવું. તમારી માં શેના કેસ કર્યા? હે? તમારી માં શેનો કેસ કર્યો? એમ કે તે બલાત્કાર કરાયો ને એમ. બલાત્કાર એમાં શું કરાયો? હે? એમ તમારી છોકરી તમારી ભેગી આવી હતી? એ સામેથી જ જઈતી અને અમે એને ના પાડી તો એ સામેથી જાય તો એમાં કોણે ના પાડી હતી? મેં બીજે મારા દેરાણી એને બે થઈને ના પાડી. કોને? છોકરી? છોકરીને એમ ના પાડી કે તું આવું ન કરી ને ન જઈશ ને તો એ સામેથી જઈ. કોની પાસે ગઈ?
એક ઈ ગામનો છોકરો છે ગેડીનો ઈના હારે. ઈ કઈ સમાજનો છોકરો? ઈ હે નાત હરિજન. હા. હરિજન ના તારી છોકરી જઈ તે અત્યારે ઈ છોકરીને દેવી હજુ ખબર ન પડતી. મારા જેઠાણી અને મારા ઘરવાળા બે મારા માટે આવી રીતે કેસ કરી. એટલે ઈ છોકરી અટાણે એના છોકરા ભેગી છે કે? અત્યારે તો એ છોકરી મારી હોતે જ જઈ. હા. કેમ કરતા મરી ગઈ? હવે મારા હામલાવામાં હાઉ ને ત્યાં ભાવનગર લઈ ગયા છે તે કે અહીંયા લફરું કર્યું છે કે તું આવું મૂકી દે નકર કે તા આખે મરી જાય નક્કી અમે તને નાઈ નાખશું છે. મારા હાઉ ને સામે એવી રીતે આ બધા રાતે અહીંયા ગયા છે ને સવારમાં રેલગાડી કાંઠે મરી ગઈ. રેલમાં કપાઈ ગઈ? હા. મને સુનગર જેલમાં 3 મહિના રાખી. પછી મને કોઈ છોડાવવા આવ્યું નહીં. મારા મા બાપ હે નહીં. તે અત્યારે મને જેઠુકીના દરબારે છોડાવી હતી તે 4 વર્ષ કામ કરીને દીધું મેં. કોણ ઈ દરબારના? હા 4 વર્ષ દરબારને કામ કરીને દીધું મેં. કામ તરીકે લઈ ગયો તો અને આવી રીતે મારા માથે ડાયરી તરીકે રાખે તો મારે શું કરવું? મતલબ તમને જામીન માંથી ને છોડાવ્યા પછી તમારે જે કઈ પાછળ કોઈ હતું ને એટલે તકનો લાભ લીધો? હા એટલે પછી તમને એને છોડાવ્યા. હા. પછી છોડાવ્યા પછી તમારે એને છોડાવ્યા પછી એના ઘરે લઈ ગયા? હા એને વાડિયા લઈ ગયા. હા એટલે ઈ દરબાર નું નામ શું છે? જેઠુરભાઈ વેગડ. જેઠુરભાઈ વેગડ. જેસુરભાઈ વેગડ લઈ દો. હા જેસુરભાઈ વેગડ. અને ઢેઢુકીના? ઈ ઢેઢુકીના? હા ઢેઢુકી. એટલે પછી તમારા જામીન પડ્યા છે? જામીન ઈ છે તમારા. હા એટલે એના જામીન નાખવાનું કોણે કીધું તું કે તમારે એને પેલા ઓળખાણ હતી? એ એક દરબારની બેન જેલમાં હતી ને એને મેં કીધું તમે કોઈ છોડાવે એવું હોય તો મને કામ આખી જિંદગી કામ કરીને દઈશ. મેં કીધું કોઈ છોડાવે એવું હોય ને તો મેં કીધું કીધું છોડાવી. મતલબ હા સમજાઈ ગયું. એટલે તમારી પાછળ કોઈ હતું નહીં એટલે ઓલા જે જેલમાં દરબારના બેન હશે એને પછી આને કીધું? હા એટલે પછી મુદત ભરવા જાય ને એટલે અહીંયા દરબારે એને હારે જાતા. એવી રીતે વાત કરીને મને છોડાવી એ દરબારે. દરબારે છોડાવીને મેં 4 વર્ષ દિન કામ કરીને દીધું. પછી મને મારવાનું ને પીવાનું ને બધું ચાલુ કર્યું ને મેં એમ નહીં. પછી તમે વાડીએ લઈ ગયા? હા. પછી તમને વાડીએ પેલા કામ કરાવતા હતા પછી સીધું તમારી હારે આમ શરીર સંબંધનો જ પ્રયત્ન કર્યો? હા એને કોઈ હતું ને એટલે મન ફાવે એ કરતો હતો. એમ નહીં પણ પેલા તમને પેલા જયારે જમીન માથે છૂટ્યા તમે જેલેથી છૂટ્યા પછી તમને ઈ પેલા ક્યાં લઈ ગયા હતા? વાડીએ. પછી વાડીએ ન્યા કોઈ હતું નહીં? તમે એકલા જ રહેતા હતા? હા એકલા? હા. એટલે ન્યા મકાન હતા? હા. પછી તમને ન્યા રાખ્યા હતા પછી ઈવડો ઈ પહેલે જ દિવસેથી તમારી યાર આવું કરવા માંડ્યો? પેલા તો તમને થોડાક દિવસ ખાલી એમ નામ રાખ્યા ને પછી આવું કર્યું? લઈ ગયો ને તરત આવી રીતે કર્યું. તેદી? હા. એટલે અને આપડી માયલા કોળીયા જાય ને તો ખામું ઊંકા જોવે ને તો ઈ કોળીને મારતો. કોક ભૂલે કે આપડા કોળી ઈંકા આવી ગયો ને તો કોળીને ઘરમાં પૂરીને મારતો. હા ખબર પડી નો જાય એટલે એમ કે ઈ દરબારને કોઈ પોગી શકે એમ નતું આપડા માયલા, સમજ્યા? એમની તો પછી તમે ત્યાં કેટલા વર્ષ રહ્યા? હું 4 વર્ષ રહી. એની ભેગા? એની ઉપર શું એટલે એને હું આપડા કોળી ઉપર કરું ને બધી મને વીતી જાય. એટલે પછી આપડા કોળી આમને જ તે હાથું પર હું હે ને નીકળી ગયો. તે હાથું મેં હે આપડી મહિલા કોળી હતા ને તે મેં એની હારે આવી રીતે સંબંધ કરીને હું અહીંયાથી નીકળી જઈ. દરબારે આમથી કાઢી મૂકી મારું કોઈ હતું નહીં. બરાબર. ના મારે 1.5 વર્ષનો તો છોકરો હોય. ઠીક. અને અત્યારે તો પેટમાં બાળક છે 2 મહિનાનું. ઓકે.
સારું સારું, કઈ વાંધો નહીં. હવે શાંતિ, ન્યા તો કઈ વાંધો નથી ને? ત્યાં તો મને કઈ વાંધો નથી, પણ મને એટલી મદદ કરાવો મારી કે મને એક એટલે મુદત હજી ધમકી મારે છે અત્યારે? અત્યારે મુદતે હારે આવે ને તો મને હારે લઈ જાય મોટરમાં બેહાડી 2 વાર લઈ જાય. એટલે તારીખમાં જાવ તઈએ? હા, મુદત ભરવા જાઉં ને તો મને ત્યાં સાકોઈની ઓલી બતાવે અને મોટરમાં બેહાડી દે, લઈ જાય બળજબરીપૂર્વક? હા, હા. વાડીએ લઈ જાય ને વાડીએ લઈ જાય ને તરત એમ કે કા છોકરાને મારી નાખીને કા તને. એટલે પછી એને જે કાંઈ શરીર સંબંધ બાંધો એ બાંધે પછી કઈ વાંધો ન આવે? તમારી હારે જે કાંઈ પ્રેમ કરે પછી કે તો કાંઈ કે નહીં, નો આ નો પાડો તો મારે? હા, તો મારે તો એમ કે છોકરા તને લઈ ગયો ને એને મારી નાખીશ કે હું. દારૂ બારૂ પીએ છે? અને આ છોકરાને હું ભીના થયું ને એ કોળી જ છે આપડા માયલા. અત્યારે ઈ એટલી ધમકી મારે ને કે તાર હાવ હારા ને બધા કે હું મારીશ કે. એવા રેકોર્ડિંગ છે કઈ? રેકોર્ડિંગ તો નથી ના. ઠીક ઠીક. તમારી પાસે ફોન છે કે ફોન નથી? ફોન તો હે. ઠીક. રેકોર્ડિંગ વગરનો છે? સાદો ફોન છે? ના ના, હા રેકોર્ડિંગ વગર. એમની તો આ ધમકી મારે ફોનમાં મારે છે કે ત્યાં તારીખમાં જાવ ત્યારે મારે છે? ત્યાં કઈ તારીખમાં ત્યાં મને ત્યાં લઈ ગયા હતા ને તારે છે. હે? ત્યાં મુદતે જાવ ને ત્યારે ધમકી મારે કે હાલ વાળીએ નકર કે બધાને માર નાખીશ ને તને માર નાખી નકર કે એને કે પૈસા ભરીને કે તને લઈ જાય એમ. એટલે ઓલા જામીન ના પૈસા દીધા છે ઈ આને પછી ઈ પૈસા દે નકર મારી ભેગી હાલી એમ કે ને? હા, નકર એને ભર્યા ખાલી 25,000 નકર ઈ અત્યારે 5 લાખ માંગે. 5 લાખ માં ક્યાંથી કાઢવા? ઠીક. એટલે વ્યાજ ચડાવ્યું છે? હા, 4 વર્ષ કામ કરીને દીધું એને ગણવાનું એને સંબંધ બાંધ્યો. આવો સંબંધ બાંધ્યો પછી એ થોડુંક ગણવાનું ન ગણવું પડે. એનું નામ શું કીધું? શેઠુરભાઈ વેગર. એટલે એ આરોપી માં આવે છે કે ત્યાં તારીખમાં આવે? તારીખમાં આવે છે. એને શેની તારીખ આવે છે? એને તારીખ ના મને છોડાવી છે ને. હા, એ તીમાં આવે એમ કે તું હાલ ત્યાં મેં છોડાવી. એટલે તારીખ તમારી પડે ઈ તારીખે ત્યાં હાજર રહી છે? મને લઈ જાય છે અહીંયા તારીખ હું ભરવા જાઉં ને અહીંથી. હા, તમારું મને નામ બોલો તો. હે? તમારું નામ? મારું નામ રંજનબેન. રંજનબેન. ભૂલ પડે ને કહેવાય આમાં તમારે. રંજનબેન વિષ્ણુભાઈ. વિષ્ણુભાઈ ધનસાળિયા. આવું બધું તમે ત્યાં લઈ જાય તમારા ઘરવાળાને ખબર છે? હા, એ લઈ ગયા તા. એ હાથમાં નતા અહીંયા મારે એવું કરે ને એટલે એમને મેં પેટા જ રાખ્યા હતા. હા, પણ તોય તમને એની ગાડી બેહાડીને લઈ ગયા વાડીએ? હા, મારું નાનું છોકરું હતું તો મને બાવડું ચાલીને મોટરમાં બેહાડી દીધી હતી. અરે, ત્યાં કેમેરા બેમારા છે કે ત્યાં? કેમેરા થાવ બહાર લઈ ગયા એટલે પછી કરાણે. અને વકીલે ભેગો હતો આમાં. કયો વકીલ? અહીંયા લીમડી નો વકીલ છે ને, લલિતભાઈ રાઠોડ હે હરિજન. અને એમને એ દરબારે 2000 ખવાઈ મને આવી રીતે કરીને મને બેહાડી દીધી મોટર. 15 દી મને અહીંયા 15 દી રાખી દરબાર વાળી લઈ ગયો ને. હમણાં તો 2-3 મહિના જેવું થયું તે હું ભાગી અહીંયાથી મારો મોકો મળ્યો ને હું ભાગીને આવતી રહે છોકરાને લઈને. ઠીક ઠીક ઠીક. ઈ છોકરા કોના છે? એ છોકરા મારા આ બીજું અમે ઘર કર્યું ને આપણે મારા કોળીને. હા, ઠીક ઠીક ઠીક. સારું. અત્યારે મુદત ભરવા જવું તો એ મુદત એના ભરવા દેતો ત્યાં આવે. અને મારે હોરત એકલા નીકળ્યા છે. શું થયું? હોરત નીકળ્યું છે મારે 3-4. પણ એમાં હોરટમાં તો તમે તારીખમાં જાવ નહીં, પણ એ તો કોર્ટમાં કહેવાય ને કે સાહેબ આવું મારી મત કરે છે એટલે આમ થાય છે એમ. ત્યાં વકીલે વાત નથી કરતા ને હું જાઉં તો મને દરબારે રોક લે અને જવાય નથી દેતો અંદર. અને આમને અમારા ઘરવાળાને મારા હારે ન લઈ જવાય, તરત મારીને મોટરમાં બેહાડી દે. શું કરું? હા, મુદત આવી. કઈ કોર્ટમાં કેસ છે? લીમડી સેશન કોર્ટમાં? હાઈ કોર્ટ.
એ લીંબડી હાઈકોર્ટ નો આવે ને સેશન કોર્ટ આવે, તમને ખબર ન હોય ને એટલે કાંઈ વાંધો નહીં. પણ એ તો જજ સાહેબ ને કહો ને ત્યાં કોર્ટ ને કહેવાય કે આવું મારી માં થાય છે, અરજી કરવી જોઈએ પોલીસમાં. પણ મારે કોઈ અહીંયા હારે આવું એવું નથી, મારે કોનો સપોર્ટ કરવો તમે કહો મને. કોઈ છે જ નહીં, તમે આમાં થોડો સપોર્ટ ભણેલી હું ને અંગોઠા સાચું અંગોઠામાં હું પછી. એટલે અત્યારે તમે એક કામ કરો, તમે છે ને કોઈ ભેગા કોક ને લઈ જાઓ, આ બધા તમને લઈ જાય એવું કઈક કરે ને તો એના વિડીયો ઉતાર લેવા જોઈએ. મનસુખભાઈ હા એને પકડીને લઈ જાય પછી એને દોરડે બાંધીને ઘરમાં પૂરીને મારે કોણ જાય યાર. હા દરબાર. હા એટલો બધો માથા પડે છે આપણે જોયો નથી ભાઈ. હા એ તો મને એના નંબર છે તમારી પાસે? હા નંબર છે મનસુખભાઈ. એક વાત હતી ને તો આને કોણ જે આપણે હાજર કરી દેવી એમ. કે આ એક ભાઈ આ જે દરબાર કે નહીં ઈ એક આખા થઈ જાય કે આડા નો આવે તો આપણે મુદતે જઈએ કે નકર કોઈ કારણે મુદતે ન પહોંચીએ તો એમ. તો એનું વોરંટ આવશે. વોરંટ આવશે તો શું કરવું મનસુખભાઈ? આમાં તો મૂંઝાઈ ગયું છે એ રીતે. અને ભણેલી તો આમ જો એને એનું ખુદીનું નામ લખતા એ નથી આવડતું, એક ચોપડી એ ભણેલી નથી. હવે તમે એક કામ કરો, મને એ દરબાર નામ, એનું નામ શું કીધું દરબારનું? જેઠુરભાઈ વેગડ. દરબાર શું નામ કીધું? જેઠુરભાઈ વેગડ. જેસુર? હા. વેગડ, જેસુરભાઈ વેગડ. હા. ઈ ક્યાં ગામના છે? જેઠુકીના. જેઠુકી. એના લગન બગન નથી? ઈ કુંવારા છે? ના એને તો ઘરે છોકરા હે, 3 છોડીયું ને 3 છોકરા ને ઘરે છોકરા હે. તો એને ખબર નથી એમને એના ઘરની બાઈઓને એને ખબર નહીં હોય કે આ બાઈ વાડીએ રાખી છે? બાઈઓ બધાને ખબર હે તોય વાડીએ રાખીને પડ્યો રહે. છોકરા અમુક નાઈ કે તું વહી જા. તમને? હા એના છોકરા. હા તોય આ દરબારી કે હું લાયો હું મારે રાખવાની, એ છોકરાનું ન રાખતા. એના છોકરાનું નામ શું છે? એકનું નામ જયરાજ ને એકનું નામ રામકુ ને ભાભલું. હા જયરાજ રામકુ. રામકુ પછી બીજા નામ? હે ભાભલુભાઈ. બાબલું. ઈ બાબલું ઈ એમ દીકરા ત્રણે દીકરા એમના. હા. અને એમના મમ્મી કઈ હે નહીં? નથી. ના નથી. ઠીક ઠીક. તો પછી એને એટલે 3 દીકરા છે તો એના છોકરાની ખબર છે તમને રેખાથી? હા. લે મને લઈ ગયા તો એમના છોકરા કેસ કર્યો માર માથે, 2 માથે કેસ કર્યો હતો. ક્યાં છોકરાએ કર્યો હતો? એ એમના 3 છોકરાએ કર્યો હતો પણ ઈ તો એમને તોય ઓલા પતાઈ દીધું હતું. ઈ તો ઈ દરબારો તોય સામો પડે એમના છોકરાને ના હારતો. એટલે એના છોકરા કેસ કર્યો છે કે બીજી મારા બાપુ બાઈ લેવો એમાં કર્યો છે? એના છોકરાને લગ્ન થઈ ગયા? હા 3 છોકરાને લગ્ન થઈ ગયા છે. 3 છોકરાને ઘરે છોકરા છે. ઓહો કાંઈ વાંધો ના. હાલો પણ હવે આને આવું ન કરાય. હવે એમાં હું છે બેન, હવે એમાં છે ને જો એક મરી જવું કે આવું કઈ કરવું એવા ખોટા વિચાર કરવાની જરૂર. અને એ તો 8 વર્ષનો ડોહો હે ને હું આરે 23 વર્ષ હે. તારા 23 વર્ષ છે? 23 24 હે તમારા. અને એની ઉંમર કેવડી છે? 60. 60? હા. હા હવે મને એના નંબર હોય તો આપો ને આ ભાઈ જેસુરભાઈ ના. હા તે રો આપે. હા. हेलो. हाँ 99 7 પછી 8 7 7 6 6 2
ડબલ હાતડા 1. ઓકે. 99-787-62-771. હાલો. હા. એ ગમે એવું કેમ તો એનું સાચું ન માનતા. 1 નંબરનો પેટ મેલો હે. કાંઈ વાંધો નહીં, તો હું એની હારે વાત કરીશ. એ હમણાં બોલ છે ને આમ તો ઈ એવો જ છે કે હારી નો નથી કઈ. કાંઈ વાંધો, હું હમણાં એને મારી ભાષામાં પૂછી લઈશ કે તમારે એમની હારે શું છે ને આ છે ને તે છે ને જામીનમાં તમે છોડાવ્યા હતા ને એવું બધું પૂછ્યું છું. મારી રીતે હું બધી વાત કરું છું. આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હાલો. આ બધું પતી જશે ને તો વાયરલ કરી જ નાખવાનો છે તમ તાર. હા, હું ફોન જ કરું છું બેન હમણાં. રંજનબેન, હું હમણાં એમને રિંગ કરું છું. પછી તમે કોર્ટમાં જઈ આવજો, નકર તમારું વોરંટ નીકળશે હો. દરબાર નું આવે ને તો હું જઈ શકું. દરબાર અહીંયા માણા મૂકેલા હોય ને ઈ પોગી જાય, માં શું કરવું કહો? તો ત્યાં પોલીસ ને અરજી કરી નાખો, નકર કોર્ટ ને કહેવાય ને કે મને અહીંથી મૂકી જાવ, મને આવી રીતે હેરાન કરે છે એમ કોર્ટ ને કહેવાય ને, કોર્ટમાં વ્યુ જવાય અંદર. ખુદ વકીલ બિહાર માર કોની આશા રાખી. વકીલ કોણ છે? લલિતભાઈ રાઠોડ. ઈ તો તમારે કોર્ટ ને કહેવાનું. જજને તમે ઈ વકીલ ના નંબર છે? અત્યારે દી વકીલ નો નંબર નથી. કાંઈ વાંધો ન કરું, હું એની હારે વાત કરી લઉં છું. હું આવડા ભાઈ હારે જ વાત કરું છું. કોની હારે? આ જેસુરભાઈ હારે. ઓલા દરબાર પાસે આઈસી એમની એનો નંબર. તમે છે ને એને ભૂલી જાઓ, તમે વકીલ બદલાઈ નાખો. વાંધો નહીં છે. હો, ત્યાં જઈ અને કોર્ટ ને સીધું કહેવાનું કે સાહેબ આવી મારી પરિસ્થિતિ છે, જજ પાસે જઈને વાત કરવાની સીધી કે મારે આવી મારી પોઝિશન છે. અને અહીંયા કઈ તમને કદાચ ફોન કરીને ત્યાં બોલાવે ને. કોને? તમને દરબાર. કા મને ન બોલાવે કોઈ? હા, નકર અહીંયા કઈ જાતાય નહીં, હારી નો નથી. અરે ભાઈ ભૂલી જાવ ને તમે, ઈ ટેન્શન લ્યો મન બાપા, ઈ બધું ભૂલી જાવ. હે, તમે થોડીક સુરક્ષા અપાવડાવો ને. અરે બેન, હું તમને કહું તો છું કે બધું થઈ જાય છે એમ કહું છું. નકર તમે મને રિંગ કરજો ને તમે, હું સીધી ત્યાં બીજો વકીલ મુકાવડાવી દઉં. એ તો હવે તમારે જ કરવાનું છે મારે. હા, 181 અને સુરક્ષા માટે ન આપે ભાઈ? હા, 181 આપે. 100 નંબર માં ફોન કરવાનો. હા, એમ તો એ આને સુરક્ષા બે લેડીઝ ખાલી હારે આપે ને તો એ મુદત જઈ આવે એમ. ઈ મૂળ તો આ ન્યા બાઈ ન્યા જાય એટલે આવડો વાડીએ ઉપાડીને ગયો જાય. પ્રોબ્લેમ તો આ જ છે ને. બસ એ પ્રોબ્લેમ છે, બીજો કાંઈ પ્રોબ્લેમ. બાયપાસ થી સીધી આને ઉપાડી લે છે. હા, આ રંજનબેન ને. હા, પેલા મુદત 2-3 મહિના પેલા મુદત હતી, તાર 15 દી લઈને વહી ગયા તો આ બેન ને મોકો મળ્યો તો બેન વહી આવ્યા. ઠીક ઠીક. એટલે આ લગન આની હારે લગન કર્યા પછી પાછી લઈ ગયો? હા. અરે છોકરો નાનો હતો ને છોકરા હોતી ઉપાડી લઈ વહી ગયા હતા. અને છોકરાની ભેગો રાખ્યો વાડીએ? હા, નાનું બાળક છે ને એ વખતે તો લગભગ 7 મહિનાનું હતું. પણ એમ નહીં, ઈ આ છે ને અભણ છે એટલે. બાકી પોલીસ સ્ટેશન માં 100 નંબર માં ફોન કરો ને એટલે તરત જ પોલીસ આવી જાય. અને અત્યારે એને હજી બાળક બીજું પેટમાં છે હજી. અને તોય લઈ જાય છે. દીકરી કેમ જાય તમે કહો તો? બધી બાજુની મૂંઝાઈ ગઈ છે, સમજ્યા? મા બાપ છે ને. હા, તો આ તો બહુ મોટો ગંભીર કેસ કહેવાય ભાઈ. હેલો. હા, મનસુખભાઈ, જયારે દરબાર આને લઈ ગયા હતા ને અમારા ઘરના ને, ત્યારે હું લીંબડી અહીંયા પોલીસ સ્ટેશન ગયો હતો. હા, એ પોલીસ સ્ટેશન હું કેસ કરવા ગયો હતો. તે મને એમ કીધું કે પાકી ખબર છે ને કે ઈ જ લઈ ગયા છે એમ, તો કે કેસ લેવી નકર કે ન લેવી છે. હા, તો પાકું જાણ કરીને આવ્યો છે, કારણ કે જોવા કોઈ જાય એવું હતું નહીં. પછી કેસ નતો કર્યો મેં. એમની તો તારી ઘરવાળીને લઈ ગયા, ગાડી નંબર ને એવું તો લઈ લેવાય ને. તું ભણેલ છો? તું ભણેલ નથી? તો હું અહીંયા ક્વોરન્ટાઇન નતો, બહાર હતો. હું અહીંયા જાઉં ને તો એ મને એમ જ કહે કે તને જ કે એ હાથમાં આવે ને એટલે કે એને જ મારી જ નાખો છે કે. એટલે પછી તું હતાઈ જા. તું ક્યાં વ્યુ જાય પછી? હું અહીંયા લીંબડીમાં જ હોય, અહીંયા બહાર. ઠીક. એટલે બારોબાર રખડ, પણ ત્યાં નથી જઈ શકતો. હા, તારી ઘરવાળીને આમ કોર્ટ ની બહાર લઈ ગયા પછી ગાડી બેહાડી લે? હા, એ જે લલિતભાઈ વકીલ રહ્યા ને, એમને એમ કીધું કે 2 મિનિટ ખમો કે એક સહી કરવાની છે, કે સહી કરીને કે હું તમને કે બહાર કે કાઢી દઉં ગેટ બહાર. પછી બધી મુદત પચી જાય ને એટલે ઈ પછી કીધું કે હાલો કે મારે હારે કે.
પછી આને ગેટે લઈ ગયા અહીંયા કોરાટના અને દરબાર ને કીધું કે ગાડીમાં બેહારીને કે વહી જાવ કે એવડી છેતરીને લઈ ગયા. ઠીક છે. અને પછી કેટલા દી રોકી? પછી તો ઈ અહીંયા 15 દી કે જેવું રોકાણી હતી. પછી આ છોકરા હોતી? હા, પછી મોકો મળ્યો ને એટલે ઈ સાની માની નીકળી જાય ને મને ફોન કર્યો લેવા આવો કે. પછી હું લઈ આવ્યો ને પછી અમે અહીં સુરત આવતા રહ્યા. ઠીક 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 ઠીક. પણ એમ નહીં, હવે તું છે ને એક કામ કર, આ કેસ કઢાઈ ગયો ને આમાં છે ને કોર્ટમાં, હાઈકોર્ટમાં નકર ફટકારવાને. કેમ કે ઈ જો કદાચ ન્યાય ની લાગવગ હોય ને તો પોલીસમાં એની ધાક ધમકી કરતા હોય એટલે આવું થાય. આમાં તો કોર્ટ કચેરી ને હાઈકોર્ટ ને પોલીસ ને એને બધીને કયો તમે ફોટા મોકલ, તારી ઘરવાળી ના એના ફોટા મોકલ. આવડા ભાઈ ના ફોટા છે જેસુર ના, જેસુર વેગડ ના? ના, એમના તો નથી. ફેસબુક માં જોવું જ કે ખબર પડે. હા, તો એમાં એના ફોટા હોય તો ફોટા મોકલ. હાલ આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? એટલે પતી જશે ને તો ભાઈ બહુ કરી. આમાં તો પતી જવામાં એવું છે કે આ બધું છે ને ઈ તો એની સત્તાનો દુરુપયોગ કર્યો. આ તો પોતે પોતાની તાકાત લગાડીને હવે એને ખબર છે કે આની વાં કોઈ કરે એમ નથી એટલે બળજબરી પૂર્વક એને અટણ બાઈ નથી એટલે મૂળ તારી બાઈ ને રાખવી છે. હા, મુદ્દો આવો ગણાય. કેમ કે હવે તું પાછો માં કાંગલા જેવો છો, તને કઈ એટલી ખબર? માણે વિડિયા ઉતાર લે ને. તો હું અહીંયા જઈ જ નહીં શકતો એટલે નકર તો હમણે હું ઉતારી લઉં. એટલે તું કેમ, તને મારવાની બીક લાગે? હા, ઈ માણ અહીંયા મૂકેલા હોય ને એના માણસો. હા, એટલે ઈ કે આ વ્યક્તિ આવે ને તો કે પકડીને કે ગાડીમાં બેહાર દીજો કે. હા, એટલે હું કોર્ટે અહીંયા જઈ નો એકું ઠીક. મતલબ કોર્ટમાં જવામાં તમારી સલામતી જ નથી એમ? એટલે વોરંટ નીકળ્યું છે ત્યાંથી? હા, વોરંટ નીકળ્યું હે એટલે કે મુદ્દે કે હાજર થઈ ગયો કે એમ કીધું હે. એવી તમને વાવડ મળ્યા. તમે ન્યા જે લીંબડી જજ સાહેબ હોય ને, આ તારી ઘરવાળી જયારે તારીખમાં જાય ને ત્યારે કોર્ટ અંદર કરી જવાય ને, એની પાસે કહેવાય કે આમ નહીં નામ થયું છે એમ. હા, તે નામદાર કોર્ટ તમને સીધું જ પ્રોટેક્શન આપી દે ને, તમને સીધા બસમાં બેહાડી દે કાકા. અને મૂકવા હોતે ને આવે પણ તમારે પેલા જજ ને તો કાને વાત ના ખાય ને, કેમ કે જજ ઈ જ ભગવાન. હા, તે વાંધો નહીં. આ મુદ્દે વકીલો રોક બોક તો સીધું જજ માં આવી જવાય સાહેબ, અને એની પાસે કહેવાય કે મારી અંગત વાત કરવી સાહેબ, મને સાંભળી લો. ભલે ને બધાય સાંભળાય, ખુલ્લી કોર્ટમાં કહેવાય કે મને આવી રીતે કરે ને આવું મારો પોઝિશન છે, તો જ તમારો બચાવ થાય. કેમ કે કોર્ટ ના ધ્યાનમાં આવે ને એટલે તરત જ લીંબડી કોર્ટ પોલીસ ને કહી દે કે આને લઈ આવો ને મૂકી આવો એટલે તમને બસમાં બેહાડી દે. હા, એમાં કાંઈ ન ઘટે. અને આ જામીન પડ્યા છે ને, હું હમણાં પૂછું છું કે તમે આવું શું કામ કરો એમ. એની ઈચ્છા નથી ભરે બળજબરી પૂર્વક. હા, હું એને વાત જ કરું છું હમણાં. એ ભલે મોટો ડેંડો હોય, એ ભલે મોટો ડેંડો હોય, હું એને રિંગ કરું છું. અને વકીલ બદલાવી નાખો, અને આ વકીલ ના નંબર દો, હું એને વાત કરી લઉં. એટલે એ વકીલ મારી પાસે નંબર નીકળી ગયા હે, એ દરબાર પાસે હશે વકીલ ના નંબર. ઓકે ઓકે ઓકે, હાલો હું એને વાત કરી લઉં છું. હા. હલો, જેસુરભાઈ વેગડ બોલો. હા બોલો. મજામાં? હા. આમાં થોડોક બેકારો થાય છે, એક વાર વાત કરવાની છે થોડી. બોલો ને પણ. હાલો. હા, અવાજ બહુ આવતો હતો બીજો. લ્યો હવે. હા, શું તબિયત પાણી મજામાં? હા. જય માતાજી. જય માતાજી, બોલો. હા, આપણે જેસુરભાઈ વેગડ ઢેઢુકી થી બોલો ને? હા હા. હા, શું તબિયત પાણી મજામાં? હા. હવે વાત એવું હતું કે અમે તો તમારી વાતમાં મજા આવી, તમે ઓલા એક બેન ને જામીનમાં તો છોડાવ્યા, એ બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. હા. અમે વાત સાંભળી કે ઓલા રંજનબેન વિષ્ણુભાઈ, હા, એમને તમે જામીનમાં તો તમે પડ્યા હતા ને જામીન? હા. હા, તો બહુ સારું કામ કર્યું કે તમે એમ કહી એને પાછળ કોઈ છે નહીં ને? બધાય છે. હે? બધાય છે. ના, એના મા બાપ નથી ને? છોકરીના મા બાપ નથી કઈક? હા, એ નથી. તમે કોણ બોલો? હું છે ને લોક ગાયક કલાકાર બોલું. હા, તો બોલો ને પેલા. કામ હોય મારે ચાલુ બસ છે, હું બસમાં નોકરી કરું બાપા. એટલે બસ હાંકો છો? હા. હા હા હા. એટલે મેં કીધું તમે એને જામીન પડ્યા હતા ને એના? હા હા.
ઠીક ઠીક ઠીક. એટલે એને કઈક જામીન પણ હવે પછી તમારે ઈ કે મને અમને એને તમારે વાડીએ રાખ્યા હતા ને કઈક હાંચવા હતા ને તમે? હા હા હા, કેટલા મહિના હાંચવી છોકરીને? એ તો મને ખબર નથી પેલા, એની રીતે વાડીએ રહેતા. હું તો ચોટીલા 80 નોકરી કરું. એટલે સરકારી બસમાં નોકરી કરો? હા. ડ્રાઈવર છો? હા. ઠીક ઠીક ઠીક. હવે એમાં એવું હતું કે તમે એને વાડીએ કેટલા વર્ષથી 6 મહિના રોક્યા હતા? કેટલા મહિના રોક્યા હતા? બસ એટલું છે અંદાજ. 6 મહિના. હા. હવે એને કઈક તમે બોલા કઈક ત્યાં રોક્યા હતા અને પછી હમણાં કઈક વચમાં 15 દી કઈક રોકાણ હતા ને? એ કાંઈ ખબર નથી મને. હું તો ચોટલા રહું છું. આવે ને જાય એવું બધું કર્યા રાખે. ના ના, આની પેલા કઈક 15 દી હમણાં તમે વચમાં કઈક 15 દી કઈક છોકરા હોતા વાડીએ તમારે રોકાણા હતા. એને કીધું કે અમે હમણાં 15 દી રોકાણા હતા. હા હા હા. એટલે શું કામ હોય ખબર પડે પેલા. હે? કામ હોય મને કહો તો મને ખબર પડે. હવે હું એમ કેતો હતો એટલે રોકાણા હતા ને એમ, એટલે એમ કેતો હતો કે તમારે ત્યાં રોકાણા હતા ને તમે હાંચવા હતા એને. હા હા. એટલે અત્યારે ઈ કઈક હવે આવે છે કે હવે નથી આવતા? એમાં શું છે, એ લોકોને આપણે રાખ્યા ને પછી બીજે ભાગી ગઈ ને. હા. બીજાને લઈને. હા. એટલે જામીનમાં હું પડ્યો એટલે મારે 25,000 મારા ઘરના ભરવા પડ્યા પેલા. હા, ઈ તો ભરવા પડ્યા પણ ઈ ભાગી ગઈ તો પણ તમારે ત્યાં ભાગી હું કામ ગઈ? તમે હાચવતા હતા તોય? એ હવે આપણને શું ખબર, એ હતી ને ધંધા જેવા હતા. હા, ઈ તો હું સમજી ગયો પણ એમ કે તમે હાચવતા હોવ અને રાખતા હોવ તો ભાગે થોડા? તો માણસ આપણે ઘરે આવે એને બદલે આપણે અહીંયાથી ભાગ્યા શું કામ એમ? એ કે મારે કોઈ ઘરમાં બેવું છે તો આપણે ના પડાય. હા. તમારી ઉંમર કેવડી છે? મારી તો 60 ને ઓલા 50, 60 ને 1. હા. પણ હવે એમાં એવું છે કે તમે એને બળજબરી પૂર્વક એની હારે જે આ કરો છો ઈ તમારે ન કરવી. કેમ કે એને મને ફોન કર્યો કે મને એની વાડીએ પરાઈને ગાડીમાં લઈ જાય છે ને મને બાયડી તરીકે રાખે છે અને આદિ લગન કે મને 6 મહિને બાયડી પત્ની તરીકે વાડીએ રાખી. પછી તમારા છોકરાએ કઈક તમારી માથે કેસય કર્યો તો ને ઈ બારામાં? ના 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 ના. હા, કેસ કર્યો તમારા છોકરાએ, પછી તમે ઈ હંકેલ્યું? અરે ભાઈ, મારી પાસે કોર્ટનું લખાણ છે. મારી ભાણેજ તરીકે રાખી છે. બાયડી તરીકે નથી રાખ્યો. હું તમને કોણ કહે? કાગળ બતાવું તમે. અરે મને તમે હા ઈ પણ તમે ભાણેજ તરીકે પણ તમે એને જામીન માથે છોડાવ્યા તો જામીન માથે છૂટ્યા પછી એને કઈ વાડીએ રાખવી એકલી રાખવી એવું થોડું કરી શકો? પણ ઓલા પૈસા તો ભરવા પડે કે ન ભરવા પડે? પૈસા ભરવા પડે એનો મતલબ એવો થોડો છે કે આપણે એને રૂમમાં રાખવી પડે. પૈસા ભરવાના છે ને. એનો ઘરવાળો ને. હવે અત્યારે તમે બધાને મારો ને ગાડીઓ બેહાડી દો ને એવું બધું દાદાગીરી કરો તો ઈ થોડું વ્યાજબી વાત છે એમ કહું છું. એની ઈચ્છા નથી તો ઈ તો તમને પૈસા આપી દે. અત્યારે કોર્ટમાં નથી આવતા, તમે ન્યા કણ માણસો મૂકી દો છો ને ગાડીમાં બેહાડીને વ્યા જાવ છો તો એવું થોડું કરાય? હે? હું ક્યાંય માણસો નથી મેલતો. હું તો મારી સરકારી નોકરી કરું ભાઈ. મારે એવો ટેમાય નથી પહેલા. તમે આખી વાત જ સમજતા નથી. તમારી વાડીએથી અટણ ભાગી ગઈ તો ભાગી કહીએ, તમારી પાસે ટાઈમ નથી, તમે માણસો રાખો છો તો માણસોમાં તો એને તમે જઈએ તારીખમાં આવે ત્યાંથી બાયપાસ થી લઈને વ્યા જાવ છો ને તમારી વાડીએની એકલીને રાખો છો. હમણાં 15 દી રાખી. કોણ કહે છે માણસો? તમને બતાવો, મારે એવો ટેમાય નથી પહેલા. તમે આખી વાત જ સમજતા નથી. આ જે કાંઈ છે ને ઈ ચાલુ બસ છે, પછી નિરાતે વાત કરજો. બરોબર? ચાલુ બસ ભલે રહી પણ હું એમ કઉ છું કે એવું ન કરાય એમ. તમે મુદ્દો સમજી ગયા કે હવે તમે એને હેરાન ન કરતા નકર એમાં પોલીસ કેસ થાય. તમે મુદ્દો સમજો છો કે ઈ તમે આવું કરો તો પોલીસ કેસ થાય અને કાંઈ બાઈ આપઘાત કરે. કેમ કે ઈ 23-24 વર્ષની બાઈ છે ને તમારા 60 વર્ષ છે. હવે એની હારે તમારે મોજ કરવી કેમ ભેગું થાય? અરે ભાઈ, મારે ઈ બાયલું કાંઈ નથી. મારે ચાલુ ગાડી છે. તમે ઘડીક રહીને ફોન કરજો અડધી કલાક પછી. બરોબર? હું તમને બધી વાત કરું. હા. એટલે ઈ બધું તમારું જે કાંઈ હોય ને ઈ બંધ. કેમ કે ઈ આપઘાત કરે કે મરી જાય કે તમે એને કોર્ટમાં નથી આવી શકતી બાઈ. તમે વિચાર કરો તમારો કેટલો ત્રાસ છે એનાથી. પણ મારો તરત નથી. મારો કોણ માણસ છે ને મને બતાવો. તમે આખી વાત તમે તમારા મોઢે તમે કહો છો કે મારા પૈસા 25,000 નીકળે છે એટલે મારે ભરવા પડ્યા. તો ભરવા પડ્યા તેનો મતલબ એવો થઈ ગયો કે આને ગીરવે રખાય થોડી? એવું ક્યાંય જોગવાઈ છે? તમારે જામીન નહોતું પડવું ને? બોલો. હા, હવે છે ને તમે જે એની હારે આ જે કાંઈ કરો છો ઈ બંધ કરી દો. કેમ કે એને તમારા ફોટા, તમારા રેકોર્ડિંગ, પુરાવા બધું મોકલ્યું છે. હા. તમે એને પરાયણે વાડીએ લઈ જાશો ને એને તમારી ભેગું રહેવું નથી તો હવે તમારી 60 વર્ષ છે ને ઈ છોકરી 24 વર્ષની છે. હવે એને પરાયણે ઘરમાં બિહાડીને બાયડી ન બનાવાય. મારે બનાવી નથી ને મારે કાંઈ કરવું નથી. બોલો બીજું. એટલે તમે એમાં એટલે એને પછી કોર્ટમાંથી તમે કોર્ટની બહાર એને ઉપાડી જાવ છો. એટલે મેં અત્યારે એને સલાહ દીધી કે જજ સાહેબ જો કીધું
તો તમારા સોંદરા કાઢ નાખીએ. મારે કાંઈ લેના દેના નથી. હું સાલું બસ એટલે મેં તમને ન કીધું. હમણાં હું તમને ફોન કરું. બે ફોન. પણ તમે સમજતા નથી. તમારા પુરાવા બધા દીધા છે ને. આ છોકરી ખુદ એમ કે છે કે મને આની પહેલા તમને 15 દી રાખી, એના એવિડન્સ આપ્યા છે. કાંઈ વાંધો નહીં, કહી દો. મારો માણસ કોઈ દો, મને ત્યાં ભાડો તેમ કીજો બસ. હા બસ. એટલે તમે જો અત્યારે છે ને, અત્યારે જો આ છોકરી બોલી અને જો પોલીસ સ્ટેશનમાં બોલીને જો નામદાર કોર્ટે હાંભળ્યું તો તમારી માથે સીધો જ બળાત્કારનો કેસ થાય. પછી એમાં કોઈના બાપનું નહીં હાલે. પણ મેં તમને કીધું ને ટૂંકું થઈશ. મારો માણસ કોઈ ત્યાં ભાડો થી મને સજા કરાવી દો, ફાંસીની સજા. પછી આપણે મુદ્દો એટલે પણ તો તમારે એ વાતમાં ભાઈ હવે નહીં કરું તોય તમે તો કઈક ના એમ કહેતા હતા મારા પૈસા લઈ ગઈ છે નામ છે તમને. હું તમને કાર્યકર તરીકે મેં તમને અત્યારે સમજાવું છું ભાઈ આવું તમારું હોય તો બંધ કરી દો. ભલે ઠીક છે, અત્યાર સુધી તમે જે કર્યું એ તમારી મોજ મસ્તી કરી લીધી ને થઈ ગઈ, શું ભૂલી જાઓ. મજા કરો. મારો નંબર તો તમારે પાસે આવી ગયો છે ને. હા એટલે એ અત્યારે છોકરી રોઈ છે અને કદાચ આપઘાત કરી કે કાંઈ થયું તો બનાવ ખરાબ બને. તમને કાંઈ એવું લાગે તે મને અડધી રાતે ફોન કરજો. એટલે અત્યારે છે ને જો એ કોર્ટમાં નથી આવતી અને કોર્ટમાંથી એનું વોરંટ નીકળ્યું છે. કાંઈ વાંધો નહીં, પણ મેં તમને મારેમાં જ વિશ્વાસ નથી. હું સરકારી નોકરી કરું ભલામણ. પણ તમે અત્યારે વાત સાચી છે, પણ તમે અત્યાર સુધીમાં છો કે એ છોકરી અટણ અમારા સુધી પહોંચ્યું, એ જો કોર્ટમાં પહોંચ્યું તો તમને તકલીફ પડશે. કેમ કે તમે જામીન પડ્યા હતા. જામીન પડ્યા પછી એની પાછળ કોઈ હાલો તમારી વાડીએ રહી. હું કહું છું તમે એક વાત, તમે જે કર્યું એમાં કોઈ તમને કઈ કહે છે? પૂરું થઈ ગયું સાહેબ. તમે જે તમે એને કીધું ભાઈ અમે પતિ પત્ની તરીકે વાડીએ રહેતા હતા, તો એને કીધું એનો મને હવે વાંધો નથી, પણ હવે મને ત્યાં કોર્ટની બહારેથી ગાડી બિહાડીને લઈ જાય છે. આની પહેલા તમે જે બિહાડીને લઈ ગયા ને એના પુરાવા છે. હવે કાંઈ સાહેબ મને કીજો તમને પછી. હા બસ. એટલે એ કોઈ પણ સ્ત્રી છે મારી પ્રેમ હોય તો કરાય, હું નથી ના પાડતો કે એને તમારી યાર પ્રેમ હોય તો અમને કોઈ પ્રોબ્લેમ જ નથી. પણ અત્યારે છોકરી ફરી ગઈ છે, છોકરી ફરી ગઈ ને એ ગુનો. જલસા કરો. મને કાંઈ લાગે ત્યારે મને ફોન તમારે મને કરવાનો. એટલે હવે એને કોર્ટની અંદર હેરાન કરવા જાતા નહીં એવું હું તમને કાર્યકર તરીકે સમજાવું છું. નકર અમારે શું છે કે એને કોર્ટ ફરિયાદ કરાવવા મેં એને અત્યારે સલાહ આપી છે અને હવે આપવી ન પડે એવું ધ્યાન રાખો. કેમ કે અત્યારે છોકરી ખુલ કબૂલે છે કે મને એની વાડીએ બળજબરીપૂર્વક છોકરા હોતા તમે હમણાં 15 દી રાખ્યા ને એના પુરાવા દીધા છે. જલસા કરો. હવે કાંઈ થાય તમારે મને ફોન કરવાનો પહેલા. ઓકે. કેમ કે અત્યારે શું છે કે તમારે બધાને રક્ષણ કરવાનું છે, એને બદલે તમે પોતે જ આવું કરો એ ખોટું છે. એમ તમારે મને અડધી રાતે ફોન કરવાનો. કહેતા હોય તો કાલ પમથી તમારે ટ્રેન હોય તમને મળી જાવ. પછી ક્યાં વાત છે? કોઈ મળવાની જરૂર નથી ભાઈ. જો અમારે કોઈ મળવાની જરૂર નથી, પણ આ છોકરીની પાછળ નથી એટલે એ અત્યારે રોતી હતી ને એને કીધું નકર હું મરી જાય. મેં કીધું તું જજ સાહેબ ને કહી દીજે કે આવું મારી માથે પરિસ્થિતિ છે એટલે પોલીસ તને લઈ જા અને મૂકી જા. કેમ કે અમે કાર્યકર છીએ એટલે અમારા સલાહ કાયદા મુજબ દેવાની હોય કોઈ પણ માણસને. આ ભારતના બંધારણ મુજબ. કેમ કે એ અભણ છે. આ નો થાય એટલું તમે સમજી લ્યો. ટૂંકું થાય. હા. એટલે અત્યાર સુધીમાં જે થઈ ગયું એ ભૂલી જાઓ. હા બસ ભૂલી ગયા. હાલો. ઓકે. હેલો. હેલો. હા બોલો. હા રંજનબેન બોલો ને. હા ઈ મેં એની હારે વાત કરી હો. હા ઈ તો આ પાડે છે કે આ મારી વાડીએ રહેતા હતા, આમ હતા તેમ હતા. મેં 1.5 લાખ મેં કીધું તો પત્ની તરીકે રાખી હોય 1.5 લાખ હું વધારી દેવા પડે. આપણે કમાય એવો ઉપયોગ હું કેમ કરવો જોઈએ? હા. એટલે ઈ અત્યારે તો એને હવે મારો ફોન ઉપાડતા નથી એટલે ઈ ખોટું છે સાબિત થઈ ગયો. હવે ફોન એ છે ને મારો ઉપાડતા નથી ને ઈ સરકારી નોકરી કરે છે બસમાં, એસટીમાં. હા બસના ડ્રાઈવર છે, સરકારી બસના. અને એના 60 વર્ષ થયા એટલે કે હું એવું હવે નહીં કરું એમ કહે છે. પણ હવે થોડુંક તમે તમારી રીતે ધ્યાન કરજો ને. પોલીસમાં તમે એવું લાગે ને તો પોલીસમાં 100 નંબરમાં ફોન કરી દેવાનો અને કાં 181 માં ફોન કરવાનો અને કાં પછી લીંબડી પોલીસ સ્ટેશને જવાનું. મને કોર્ટમાં લઈ જાવ ને મને અહીંથી બસમાં બેહાડી દો, મારી સલામતી નથી. એટલે તમને સરકાર સીધું જ બેહાડી દે. એટલે આમાં શું છે કે એનું ઈ પોતે કબૂલે છે અને એને કીધું કે હા મેં રાખી હતી વાડીએ રહેતી હતી. બધું તમે જે કીધું ને ઈ આ પાડે છે. તે બધું રાખી હતી મને કે આઈને રેજે અને મને લાલચ એવી આપે કે મારી જમીન તારા નામે હું તે કરી દે, મારા મકાન તારા નામે કરી દે, કે તું કે અહીંયા પ્લોટ લઈ દે પણ કે તું મને આયા રે એમ. હા. ઈ પછી એને કીધું કોળી યારે લગ્ન કરી લીધા ને આ કર્યું ને એટલે ઈ તે તમે જે બીજું ઘર કર્યું ને ઈ એને વાંધો પડ્યો હે. તે વાંધો મને પડે જ છે ને બાપુ, કારણ કે ઈ 60 વર્ષનો અને મને કંદડે તમારા આશા કોઈ નહીં રાખી. તમે મને કહો હવે હાલો. એટલે કન્નડ એટલે મતલબ એમ કે તમારે ઈ બાબતમાં ચોખવટ કરવી પડે. કન્નડ એટલે તમને હેરાન કરે, મતલબ કેવી રીતે હેરાન કરે ઈ એવું જોઈએ પાછું. હેરાન એવી રીતે બાજુ ને એટલે મને એમ કે મારીને મને એમ કે જ્યાં જાઉં ત્યાં જતી રહી. બરોબર.
અને એને બીજી હારે લફડા દી કેટલાય કરે છે એ એવો છે કે હારો દી નહીં. ઠીક 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 એટલે કાંઈ મેં એને સમજાવ્યો, મેં કીધું આવું બધું મૂકી દો ને આ સારું નથી, આ તમે કરો એ ખોટું કરો. તો એ કે એ મારી મરજી કે તું મારો ઘરનો માલિક નથી કે. હું એને એવી રીતે સુધારવા માંગુ પણ એને સુધારવું નતું એટલે પણ મેં આ પગલું ભરી લીધું. ઠીક ઠીક ઠીક. એને ઈ બીજે ક્યાં એવા લફડા હાલતા હતા? એને ચોટીલા હેતે પછી એને આજકાલ કરતા એને બૈરું પાછુંથી 25 વર્ષ થયા. 25 વર્ષથી તો એને સંબંધ દીજી હારે હે ચોટીલા. એટલે પછી મને એવી રીતે ધજે ને એને ધજે તો બેને ધજવાનું આમાં કારણ હું તો એકને ધજાય. મને તો મારી રીતે હોંચી જ દેવાય ને એમ. બરાબર છે. એટલે મતલબ તમને તમારો ખાલી આ જામીન કરીને પછી તમારો ઉપયોગ કર્યો, મૂળ તો તમને વાંધો જ થયો ને? હા હા. હવે તમને કદાચ એવી આ જે તમારી દહેશત છે ને ઈ તમે કદાચ કોર્ટમાં જાઓ તો જજ સાહેબ પાસે રજૂ કરજો ભાઈ, કેમ કે અમે કોઈને ઓળખતા ન હોય, નથી તમને ઓળખતા નથી એને ઓળખતા. હા, એટલે ઈ તમારી જે મેટર છે એ પોલીસને રજૂઆત કરવાની, અન્યથા કોર્ટને રજૂઆત કરવાની. અને વકીલ જો કદાચ એનો માણસ હોય તો વકીલ બદલાવી નાખવાનો. પણ ઈ આવે છે ઈ મને વાંધો હે. અને કોણ આવે છે? એ અહીંયા આવીને ઉભો રહી જાય છે ને ઈ ક્યાં કોર્ટે? હા કોર્ટે આવીને મને અહીંથી પાછી હારે ને હારે આવે, મારે ક્યાં જાવ તમે મને કહો. પણ તો જામીન બદલાવી નાખો ને. જામીન તો આન પપ્પાએ કરેલા છે, જે છોકરાનું જેવું એને કર્યા હતા. એમ નથી કરતા, પણ જામીન બદલી ગયા હજી જામીન આ છે? અત્યારે તો જામીન બદલાઈ ગયા છે. આ નથી ને અત્યારે? ના. હા, તો પછી તમે ફરિયાદ જ આપી દો ને સીધી, અને કોર્ટને જજ સાહેબને સીધું કહો ને સાહેબ આવી મારી પરિસ્થિતિ થાય છે અહીંયા, એમ કહું. મનસુખભાઈ લેખિતમાં આપવું પડે ભાઈ. લેખિતમાં નહીં, જજ સાહેબને રૂબરૂ કહેવો ને તોય તરત જ એની ઇન્કવાયરી બેહાડીને પોલીસને આદેશ કરી દે, કેમ કે ઈ ભગવાન કહેવાય, અહીંયા સીધો આદેશ કર્યા ભેગું બધાય દોરીની કોણે હાલે. હા, કઈ જજ સાહેબ અરે કોઈ ઈ ભગવાન કહેવાય અત્યારે હાલના ભગવાન, અને પોલીસ આવે એટલે બધાય સોતા નાખી જાય ત્યાં ડો ઈ મૂકે. કદાચ ને આ મુંજાઈ મનસુખભાઈ ને એનો અચાનક જો કદાચ ને ફોન તમારામાં આવે મારો ભાઈ. હવે એમાં એવું છે બેન, કેમ કે મારે શું છે, હું ફોન ઉપાડવાની કદાચ તકલીફ હોય પણ મને ફોન કરવા કરતાંય તમે 100 નંબરમાં ફોન કરો ને કાંઈ 181માં કરો એટલે તરત જ પોલીસ આવી જાય, કેમ કે હું કોઈ સરકાર નથી, હું તો તમને મદદ કરું, આ કાયદાકીય સલાહ આપું કે આમ નહીં આમ કરાય. મનસુખભાઈ આ શું બીવે ખબર, એમ કે પોલીસ વાળાને છોડી નાખ્યા હોય તો એમ બીવે. નો કાંઈ નો, તમે જજ સાહેબ પાસે આવ્યા જાવ પછી ક્યાં મેટર જ થઈ ભાઈ. હા બરાબર છે. મુદત તારીખમાં જાવશો ક્યાં? કોર્ટમાં. હા ઓકે કોર્ટમાં જાવ ને, ત્યાં જજ સાહેબ જે સીટમાં તો બેઠા હોય ને, હા જે અંદર જજ સાહેબ નથી, જજ સાહેબ ને તો ઓળખો ને ક્યાં જજ સાહેબ બેઠા હોય, વચમાં છે ને બે બાજુ વચમાં મેન બેઠા હોય. હા ઈ છે ને આપણે જે કોર્ટ અંદર જાવ ને પછી અંદર વચમાં એક જ સીટ ઉપર બેઠો હોય ને પાછળ છે ને એમાં વચમાં એક જ બેઠો હોય ને બધા સાંભળતા હોય ને શાંતિથી હામાં બેઠા હોય ને ભગવાનની ગોળે, એને જજ સાહેબ કહેવાય. હા, એને કહેવાનું કે સાહેબ મારે વાત કરવી છે કે મને સાંભળો ને થોડુંક, એટલે એ સાંભળે એટલે એ તરત લખી લે. અને ત્યાં કોર્ટ અંદર પોલીસ હોય એટલે જજ સાહેબ ઓર્ડર કરે ને એટલે તમને બસમાં બેહાડી દે. આ મનસુખભાઈ હું કે એમ કે અમે કોર્ટની બહાર નીકળ્યા બરાબર, કોર્ટની બહાર તમે નીકળવાનું તમને ત્યાંથી અંદરથી જ પોલીસ આપી દેલા, તમે કોઈ વાતને સમજો છો? નહીં એટલે અત્યાર સુધી હું બીતા હતા ખબર, એમ કે ગયા કદાચ નહીં લઈ જાય બરાબર, કદાચ એના માણ આવીને જોઈ લે કે આ વ્યક્તિ અહીં રહેશે. તમે હજી નથી સમજાયેલા, તમે અભણ છો, એ તો તમારી હોરી છે. તમે જજ સાહેબ ને વાત કરશો ને એટલે અંદર કોર્ટ અંદર પોલીસ હોય એટલે જજ સાહેબ સીધું જ લખીને દે અને બસમાં બેહાડી દો. એટલે તમારી મુદત હોય ને ત્યારે તમને બસમાંથી પોલીસ લઈ જાય ને પાછા બસમાં બેહાડી દે. સમજી ગયા? પણ તમારે જજ સાહેબ ને વાત કરવાની કે મને મારી પરિસ્થિતિ આમ છે. હા, તમે જજ ને કેવો ને જજ સાહેબ ને કયો એટલે ઈ જ ભગવાન ન્યાય ઓર્ડર થાય સાહેબ, તમે કોઈ વાત સમજો. અને કોર્ટ અંદર પોલીસ હોય કેમ કે તમે ભણેલ નથી એટલે હવે તમને કેવી રીતે સમજાવવા. એટલે લીમડી કોર્ટમાં સેશન જજ હોય ને એની પાસે જઈને તમારે વાત કરી દેવાની, મારી પરિસ્થિતિ આ છે સાહેબ. હો હા, તેમ છતાં હું આ ઓડિયો વાયરલ કરું છું એટલે ત્યાં કણે બધાને પબ્લિક ની ખબર પડશે કે ભાઈ આવું આવું થાય છે અહીંયા, અને આ માણસ આને હેરાન કરે છે એ ખ્યાલ પડશે. એને મનસુખભાઈ શું કીધું, હું હેરાન નહીં કરું એમ કહે છે, ના પાડી અમે નહીં જાવ વાહે એવું કીધું. વાહે નહીં જાવ પછી તો તમારે ત્યાં કણે પોલીસે જઈ છે વાહ આવવાનું ભૂલી જાવ ને, એ બાજુ દેશા સલતો ભૂલી જાય, જજ સાહેબ નો ઓર્ડર થાય ને કોઈના બાપનું ન હાલે, પોલીસ પકડીને પૂરજી અંદર. તમે યાર વ્યવસ્થિત વાત કરી કે કાંઈ પાવર કરતા તો ભાઈ? કાઈ કાપી નાખો ફોન.
હે હા પણ ઈ જે મેં એને બોલાઈને પૂછ્યું ને એ બધી હા પાડી. હા 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 અહીંયા વાડીએ લઈ જતો તો રાખતો તો રેતી થી બધું બોલે. હા પણ કે પોરી હારે વહી ગઈ એમ કીધું. હેરાન નહીં કરે એવું થઈ જાય પછી છે ને એવું લાગે ને તો ત્યાં જજ સાહેબ ને કહી દીજો અંદર જઈને હો. હો કા મને ફોન કરજો. વાંધો નહીં. હા ભલે આના ફોટાની મોકલો ફોટાની. હા ફોટા છોકરીના ફોટા મોકલો. વાંધો નહીં હાલો મોકલો. હા ફટાફટ મોકલો. હા ફોટા આયા જોઈ લો. ફોટા આવી ગયા દરબાર ને નાખ્યા ને અમારે. ઓકે ઓકે હા સારું કર્યું હાલો. હા અને હવે જો હવે દરબાર અહીંયા આવશે ને તો હું હિંમત હાવ હારી જઈશ. હું મરી જઈશ ને મારા છોકરાને મારી નાખી હાવ હિંમત હારી જઈશ હું. બાપા મરવાની વાત ન કરો ને ઈ ત્યાં આવશે નહીં કોર્ટમાં. તમને હું કેટલી વાર સલાહ દીધું કે ત્યાં જજ સાહેબ ને કેજો એ બધું થઈ જાય છે પછી એમાં બીજી ક્યાં મેટર કરવાની એવી એલા ભાઈ. ઘડીએ ઘડીએ એ લઈ જાય તો મારા ઘરવાળો મન ન રાખે. અરે ભાઈ નહીં લઈ જાય. તમે કહું છું કે ત્યાં કોર્ટમાં વાત કરજો પૂરું થઈ ગયું. વાંહે કોઈ નહીં અને મારે તોય કઈ કોઈ નથી એવાનું શું કરવું. કહું છું કે ત્યાં જજ સાહેબ બેઠા ઈ બધાયનું સાંભળે છે. વાંધો તમે પેલા ત્યાં આ મને જે વાત કરી ને નહીં. ઈ વાત તમે જજ સાહેબ ને કરજો. આમાં સમજાઈ ગયું ગુજરાતીમાં તમને ભણેલ નથી પણ આ તો સમજાય છે કે નથી સમજાતું. હા લીંબડી જે જજ સાહેબની કોર્ટમાં તમારો કેસ હાલે છે એને તમારે જેમ કહેવાનું કે મને પેલા સાંભળી લ્યો. આવી મારી પરિસ્થિતિ છે એવું તમારે એને કહેવાનું એટલે સીધું પોલીસનો આદેશ કરશે તમારી તારીખમાં. એટલે તમારા વોરંટ નીકળ્યા ને હવે ઈ તો જજ સાહેબને ખબર નથી કે આને દુઃખ છે એટલે આવી શકતા નથી. એટલે ઈ તમને સાંભળી લે અને સીધો જ ઓર્ડર કરશે પોલીસને એટલે તમને બસમાં બિહાડી જાય અને બધું કરશે. હા પોલીસ ત્યાં કોર્ટ અંદર પોલીસ હોય તમે ઈ ટેન્શન લ્યો માં. હો અને અમારો નંબર રહ્યો ને કોઈને દેતા નહીં. ના 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 નો દે હું થોડો કોઈને દઉં. ઉતારી કરો માં. હા આ નંબર તમારો છે ને. હા 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 હાલો રંજનબેન. હાલો એની યાર વાત થઈ ગઈ એને કીધું કે હવે હું ત્યાં નહીં જાઉં. હવે મારી ભૂલ થઈ ગઈ હવે આવું કોઈ દી નહીં કરું. હો એ તો ખાલી તમને હે ને ફોન લાવીને કીધું છે હો. અરે બાપા તોય તમે કહું છું કાંઈ નો થાય એમ કહું છું. રેકોર્ડિંગ રજૂ થાય છે તમે વાત સમજો છો. ઈનો ફોન આવ્યો તો સામેથી. હા સામેથી ફોન આવ્યો એને કીધું કે હવે હું આવું નહીં કરું. એને કીધું કે હવે તમે મારો માણસ કોઈ ભાળો મને કહેજો. પછી શું છે બસ લ્યો તમે તારીખમાં જાઓ તમને કોઈ બતાવે તો આ નંબરમાં તમને ફોન કરજો. પછી બીજું શું જોઈ. બસ લ્યો મનસુખભાઈ તમે ભગવાન બની ગયા લ્યો. કેમ કે એમાં એવું કોઈ મેં એને કીધું કે ભાઈ પ્રેમ હોય તો પ્રેમ કરાય. કાંઈ પરાણે બળજબરી પૂર્વક પડાય નહીં. અને તમારી 60 વર્ષ ઉંમર છે ને આ છોકરી 24 વર્ષની છે કોઈ દી ભેગું ન થાય. હા એમ. અને મેં કીધું તમે છોડાવી જામીન માથે અને 98 સુધી તમે મજા કરી તો હવે બીજી લપને ભૂલી જાવ ને જે હતું ભૂલી જાઓ. બીજી વાત ભૂલી જાઓ. કેમ કે કોઈ પણ માણસની મજબૂરી હોય અને તમે કરો તો ઈ કઈ પ્રેમ નથી. સાચી વાત છે. હા એટલે ઈ કોઈની મજબૂરીનો લાભ નહીં લેવો. ઈ મેં મારી પાસે મેં સમજાવી દીધા ને એને કીધું હું હવે મને સાંભળો તો કહેજો. એને એના નંબર કીધા મને આ નંબરમાં રિંગ કરજો. કોઈ ની આ કોર્ટે આવશે નહીં એવું બી ભાઈ કબૂલે છે. અને તમે તારીખમાં જાજો કાંઈ થાય તો મને રિંગ કરજો. ઓકે વારું લા તમે મારા માં ને બાપ બની ગયા. ભાઈ આમાં બેન હું તમને કહું ભાઈ નો થઈ શકે. કેમ કે કોઈ પણ ભારત દેશની સ્ત્રી ઈચ્છા તમારો પ્રેમ છે તો કોઈના બાપ કીધે રોકાય નહીં. તમારી ઈચ્છા નથી તો કોઈના બાપ કીધે થાય નહીં. આ ભૂપનો ભૂપ હોય તો પણ હવે આસારામ બાપુ જેવા ડાયર ખાય છે તો આ ક્યાં આસારામ બાપુ છે તમે ભૂલી જાઓ ને ભાઈ. હા એટલે એમાં કઈ હવે થાય નહીં. એટલે હવે ડર ન રાખતા પણ કોર્ટની તારીખ છે ત્યારે કોર્ટમાં હાજર થઈ જજો. નકર નામદાર કોર્ટને ખબર ન હોય પકડ વોરંટ કાઢે. હા કોર્ટની મર્યાદામાં તમે ટાઈમે હાજર થઈ જજો. જે તારીખ છે એ જાણી લીજો. જે તારીખ હોય એ તારીખમાં જઈને કોર્ટમાં હાજર થઈ જજો. અને જો હેરાન કરે તો કોર્ટને કહેજો. નકર મને ફોન કરજો. ફોટા આયા. હા ફોટા આવી ગયા. કઈ ઉપાધિ કરો હાલો થઈ જાય. ઓકે.